અમુક વસ્તુની પરીક્ષા કરવી કે અમુકના ચહેરા ઉપર બ્રહ્મત્વના દર્શન થાય પછી શું કાંતિ થાય છે. તમારા જીવનમાં એક વખત ભગવાન આવી જાય કે તમારા જીવનમાં એક વખત ઠાકોરજી આવી જાય પછી તમારા જીવનમાં શું શું ફેરફારો થાય છે એ આપણા ગુરુ જોતા હોય છે. પરમ સ્નેહી હોય, પરમ તત્વ હોય, પરમ વ્યક્તિ આપણી સાથે કનેક્ટેડ હોય, એ આપણી સાથે જોતા હોય કે આના આવ્યા પછી કેટલા કેટલા ફેરફારો આના જીવનમાં થયા છે કે હજી આવું 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 જ છે. એક પરિવર્તન થવું જોઈએ ને, ફેરફાર થવા જોઈએ. પાર્લરમાં ગયા પછી ખબર પડવી જોઈએ કે પહેલા જેવો ચહેરો હતો કે હવે નવો છે. નથી ખબર આપ જોતા તમે હે પેલા હતા એવા દેખાય છીએ કે આમાં ફેરફાર છે, અલગ અલગ દેખાય ને. એમ ભગવાનના સત્સંગના હરિકથાના તમે આશ્રિત બન્યા પછી તમારા જીવનમાં ઠાકોરજી તમારા ઘરમાં પધારી ગયા હોય ને પછી તમારા જીવનમાં કેવા કેવા ફેરફાર થયા હોય એનું ખરેખર જાણકારી તો પછી ખબર પડે કે પેલા જેવું હતું એવું જ જો પાછું 5 વર્ષ પછી એ હોય તો એનો કોઈ મતલબ નથી. એક વાત છે ને કે પેલા એક ભાઈએ ગુરુ ધારણ કર્યા, એટલે ગુરુ ધારણ કર્યા એટલે કોઈએ કહ્યું કે તમે ગુરુ બનાવી લ્યો તો શું થાય, તો કે તો બધું જ પરિવર્તન થઈ જશે તમારા જીવનમાં. એમ પરિવર્તન થઈ? હા હા બધું પરિવર્તન થઈ જાય. તો કે હું દરિદ્ર છું એ રેડી થઈ જાય, તો કે આ દરિદ્રતા હોય જાય. તમારા જીવનમાં બધું પરિવર્તન થશે. એટલે ભાઈને કઈ ખબર નહીં ગુરુ કેમ બનાવવા, ગુરુ કેમ ધારણ કરવા, એ કશી કઈ ખબર નહીં. એટલે એવી કહ્યું કે મારે ગુરુ કેમ બનાવવા, તો કે કોઈ સારા સંત હોય, કોઈ સારા વ્યક્તિ હોય ને તમને એમ લાગતું હોય કે આને ગુરુ બનાવવા છે તો તમારે ગુરુ બનાવવાના. એ તમને ગુરુ મંત્ર આપે અને મંત્ર તમારે બોલવાનો, અને તમારી પાસે કઈ ગુરુ દક્ષિણા હોય તો એ ગુરુ દક્ષિણા ગુરુદેવને આપવાની. બસ આટલું જ હોય, તો કે હા આટલું જ હોય. પછી કાંઈ ના હોય ના, પછી કાંઈ ના હોય. એટલે એ કોઈ સંતને મળ્યા અને સંતને મળીને એને ગુરુ બનાવ્યા કે કહ્યું મહારાજ તમે મને ગુરુ મંત્ર આપો. એટલે સંતે ગુરુ મંત્ર આપ્યો. આ તો બહુ નિર્ધન હતા એટલે કહ્યું કે મારી પાસે બહુ ગુરુ દક્ષિણામાં દેવા માટે મારી પાસે કંઈ છે નહીં, ખાલી ₹1 ગુરુ દક્ષિણા છે. મહારાજ તમને ₹1 દઉં તો ચાલશે ને? ગુરુદેવ તો સમર્થ હતા, કહ્યું કાંઈ ન દે તોય ચાલશે, મેં તને ગુરુ મંત્ર આપી દીધો. તો કે નહીં મહારાજ મારે કંઈક દેવું પડે. એમ કહીને ₹1 ગુરુ દક્ષિણા આપી. હવે જુઓ, ગુરુ મંત્ર લેવાઈ ગયો, ગુરુ દક્ષિણાને આપી દીધી. મહિનો દી, 2 મહિના, 3 મહિના, 4 મહિના, 6 મહિના આમનો સમય જાતો ગયો, પણ આનામાં કાંઈ પરિવર્તન થયું નહીં. તો વિચારે કે ભાઈ આ તો મેં ગુરુ મંત્ર પણ ધારણ કરી લીધો, હવે મારે ગુરુ દક્ષિણા ગઈ, ₹1 હતો એ ગયો. વિચાર્યું કે આના કરતા એ સમયમાં ₹1 કિંમત વધારે હશે. 6 મહિના થઈ ગયા તોય કાંઈ મારા જીવનમાં પરિવર્તન ના થયું. એટલે એણે ગુરુદેવને પત્ર લખ્યો, ટપાલ લખી. પેલા ટપાલ લખતા, હવે કોઈને ખબર ના હોય ટપાલ વિશે, પણ પેલા ટપાલ લખતા, પત્ર. હવે મેસેજ આવી ગયા, ઈ ટપાલ હતી. સ્વસ્થાન શ્રી ગામ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 ગુરુદેવ ને મારા નમસ્કાર. આમ પત્ર લખ્યો. પત્ર લખીને એમાં નીચે લખ્યું ગુરુદેવને માલુમ થાય કે તમારા ગુરુ મંત્ર પછી મારા જીવનમાં કાંઈ ફેરફાર થયો નથી, તો તમારો ગુરુ મંત્ર પાછો લઈ જાઓ અને મારી ગુરુ દક્ષિણા પાછી દઈ જાઓ. આવો પત્ર લખ્યો અને ગુરુદેવને એ પત્ર પહોંચ્યો.
ગુરુદેવે પત્ર વાંચ્યો કે મારો મંત્ર આને પાછો લેવાનું કીધું, ગુરુ દક્ષિણા પાછી દેવાની કીધી. આ તો એક નવા પ્રકારના શિષ્ય મળ્યા, કોઈ દી આવું ના બને. તો એ ગુરુદેવ ગામમાં આવ્યા અને ગામમાં આવી મારે આખું બંધ કરીને હવે કથા કરવી જોઈએ કે તમે જ આમ કરો ને તો મારું ન્યા ધ્યાન હોય. ખાસ એક ચિત્તથી સાંભળશો ને તો તમને મજા આવશે, મને મજા આવશે. તો ગુરુદેવને પત્ર લખ્યો, કહ્યું મહારાજ મારો મંત્ર પાછો આપી દો, હું ગુરુ દક્ષિણા મારી પાછી મળી જાય. એટલે ગુરુ મંત્ર લઈ અને ગુરુદેવ આવ્યા ગામમાં. એ ભાઈને મળ્યા અને મળી અને કહ્યું મહારાજ અલ્યો આ તમારી ₹100 ગુરુ દક્ષિણા રોકડી પાછી તમને આપી દઉં, તમે મારો ગુરુ મંત્ર મને પાછો આપી દો. એટલે શિષ્યએ કહ્યું કે તમારો ગુરુ મંત્ર હું કેવી રીતે પાછો દઈ શકું? એ મંત્ર હવે મને યાદ નથી, હવે મારે તમને ગુરુ મંત્ર પાછો કેમ દેવો? મંત્ર યાદ નથી. તો કે નહીં મહારાજ હવે મંત્ર ભી યાદ નથી. ઘણા લોકો ગુરુ મંત્ર લઈ લે, બ્રહ્મ સંબંધ લઈ લે, ધારણ કરી લે કંઠી માલા, મંત્ર ભી લઈ લે, પણ પછી મંત્રને કોઈ દી રટે નહીં, જપે નહીં, એટલે એને યાદ ભી ના હોય. એટલે કહ્યું કે ગુરુ મંત્ર પાછો કેવી રીતે દેવો? એટલે ગુરુદેવે કહ્યું કે યાદ ન હોય તો કાંઈ નહીં, એક કામ કર, આ કાળમીન પથ્થર જે છે ને, કાળો પથ્થર, એના ઉપર 3 વખત ફૂંક માર, એટલે મારો મંત્ર મને પાછો મળી જાય. એટલે કાળમીન પથ્થર ઉપર 3 વખત ફૂંક મારી, ત્યાં તો એ પથ્થરના ચૂરે ચૂરા થઈ ગયા. ગુરુદેવ ઊભા થઈ અને એની પીઠ ઉપર હાથ મૂકીને કહેવા લાગ્યા, ધન્ય છે તારું હૃદય, આ કાળમીન પથ્થરના ચૂરા થઈ ગયા પણ તારામાં કાંઈ ફેરફાર થયો. એમ કહેવાનો મારો મતલબ કે જ્યારે પણ તમારા જીવનની અંદર ગુરુ બનાવ્યા પછી, કથાઓના સંસર્ગ પ્રાપ્ત કર્યા પછી, ઘરમાં ઠાકોરજી પધરાવ્યા પછી જેટલા જેટલા પરિવર્તન આવવા જોઈએ, થોડા ઘણા એ પરિવર્તન હોવા જ જોઈએ. અને જો પરિવર્તન ના હોય તો એનો કોઈ મતલબ નથી.